ભાગુસભા માટે તમે આવા ક્વેશ્ચન પર જોયા છે કે આવી રીતે ગુણાકારનો અર્થ પ્લસ અથવા માઇનસનો અર્થ ગુણાકાર સિમ્બોલ આપેલા હોય એ ચિહ્ન બદલી પછી સંખ્યા આપેલું એનું સાદુરૂપ આપવાનું છે અને ઓપ્શનમાંથી જવાબ શોધવાનો છે. અથવા આવો પ્રશ્ન આપેલો હોય ડાયરેક્ટ સંખ્યા આપેલી છે, બ્રેકેટ આપેલા છે, એનું સાદુરૂપ આપવાનું છે અને જવાબ લાવવાનો છે. આવા અલગ અલગ કેટલાક ક્વેશ્ચન છે એની સમજ મેળવીએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ભાગુસભા એટલે કે બોર્ડ માસના જે નિયમ છે એના જે કેટલાક દાખલા છે પરીક્ષામાં બહુ જ પૂછાતા હોય તેની એકદમ સારી રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા ક્વેશ્ચન એક આપેલો છે એ જો 15 ભાગ્યા રીતે બ્રેકેટ આપેલું છે. યાદ શું રાખવાનું? ભાગુસભાનો નિયમ જોઈએ તો આવી રીતે કહેવાય છે ભાગુસભા. આપણે જો ગુજરાતીમાં આવી રીતે બોલીએ છીએ ભાગુસભા, ઇંગ્લિશ માટે શું લખાય છે? બોર્ડ માસ. તો જો ભાગ એટલે કે ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળો અને બાદબાકી. ગુજરાતીમાં આપણે ખાલી આટલું જ બોલીએ છીએ, પણ જો ઇંગ્લિશમાં પહેલો જે બી છે એનો અર્થ શું થાય? બ્રેકેટ. બ્રેકેટ એટલે કે કૌંસ. તો અહીંયા અલગ અલગ કૌંસ આપેલા છે. કૌંસના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. સૌથી નાનો કૌંસ છે, પછી આવશે છગડીયો કૌંસ અને લાસ્ટમાં આવશે મોટો કૌંસ. ઓ છે એટલે કે ઓફ કહેવાય. શું કહેવાય? ઓફ. ઇંગ્લિશમાં જે સંખ્યા લખેલી હોય આવી રીતે ઓફ લખેલું હોય તો પહેલું સદરૂપ શેનું આપવાનું? બી ફોર એટલે કે બ્રેકેટનું, પછી ઓફનું, પછી ડી એટલે કે ડિવિઝન એટલે કે ભાગાકાર કરીએ છીએ આપણે, એમ એટલે કે મલ્ટિપ્લિકેશન ગુણાકાર, એ છે એટલે કે એડિશન એટલે કે સરવાળો, એસ એટલે કે સબટ્રેક્શન એટલે કે બાદબાકી. એવી રીતે નિયમ વાપરીએ છીએ. જો સૌથી પહેલા બ્રેકેટ છે તો બ્રેકેટ જોવાનું અને અહીંયા જો આ લાઈન આપેલી છે તો આ જે બ્રેકેટ જે લાઈન છે તો પહેલા જે લાઈન છે એનું આપણે સાદુરૂપ આપવાનું છે. આવી રીતે લખી દેજો 15 ભાગ્યા 13 માઇનસ 2. કૌંસની અંદર છે અહીંયા 10 છે, ઓછા બ્રેકેટની અંદર જો 2 છે તો 2 ના 2 લખી દઈએ, સાદુરૂપ આપી દઈએ. 6 માઇનસ 3, 6 માંથી 3 જશે કેટલા વધશે? તો 3 વધશે. અહીંયા સિમ્બોલ શેનું છે? પ્લસનું છે તો પ્લસ અહીંયા આવશે 3. જો બ્રેકેટ છે પૂરું કરી દઈએ. હવે પહેલો કયો કૌંસ લેવાનું છે આપણે? આ જે નાનું કૌંસ આપેલું છે લેવાનું છે. તો બ્રેકેટની અંદર આટલામાં જ છે નાનું કૌંસ તો બાકીનું છે એમના એમ લખી દઈએ. અહીંયા જો 15 ભાગ્યા જે મોટો કૌંસ છે મોટો કૌંસ માઇનસ 2, છગડીયો કૌંસ આપેલું છે અહીંયા 10, ફરીથી માઇનસ 2 પ્લસ 3 નું સાદુરૂપ આપીએ. 2 પ્લસ 3 કરીને કેટલા થઈ જાય? 5 થઈ જાય. અહીંયા જો 5 લખી દઈએ. છગડીયો આજે નાનો કૌંસ છે પૂરો કર્યો, છગડીયો કૌંસ જે અહીંયા બાજુમાં આપેલો છે પૂરો કરી દો. આજે મોટો કૌંસ કરી દો. હવે જો નાના કૌંસ પછી શેનું આવશે? છગડીયા કૌંસનો નંબર આવશે. આટલું છે એનું કરવાનું છે. તો 15 ના 15 લખી દો. જે આપેલું છે આગળ લખી દો ભાગાકાર. 13 ના 13 માઇનસ 2. 10 માઇનસ 5 કરીએ તો કેટલા છે? 10 માંથી 5 જાય તો 5. આવી રીતે જે કૌંસની અંદર કેટલા વધશે? 5 વધશે. જો આ જે છગડીયો કૌંસ આપણે દૂર કરવું હોય તો કૌંસની બહાર આ જે 2 આપેલો છે આ બંનેનો શું થઈ જાય? ગુણાકાર. 15 ના 15 અહીંયા આવશે ભાગાકાર. મોટો કૌંસ છે 13, માઇનસ ના માઇનસ 5 ગુણ્યા 2 કરીએ કેટલા થઈ જાય? 10. આજે મોટો કૌંસ અહીંયા પૂરો કરો. હવે સાદુરૂપ કોનું આપવું પડશે? આનું આપવું પડશે. તો 15 ભાગ્યા 13 માઇનસ 10, 13 માંથી 10 જાય તો કેટલા વધશે? 3 વધશે. આવી રીતે લખો. આપણે ડાયરેક્ટ એક્ઝામમાં તો શું કરવું છે? આજે એક કૌંસ જવાબ આપે છે ડાયરેક્ટ લખીને જવાબ લાવી દેવાનો છે. એટલે કે 15 ભાગ્યા શું થઈ જાય? 3. 15 ભાગ્યા 3 કે જવાબ શું મળી જાય? 5. 3 5 15. તો ઓપ્શન સી આ શું થઈ ગયું? જવાબ. કરવાનું શું? સ્ટેપ બાય સ્ટેપ પહેલા જોવાનું, લાઈન કરી છે તો એનું આપવાનું, પછી કૌંસ હોય તો પહેલા નાનો કૌંસ આવે, પછી છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ, પછી ડિવિઝન એટલે જો થતું જે કૌંસ પૂરું છોડવાનું, બાજુમાં નંબર તેનો જોડે ગુણાકાર કરી દેવાનું. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપવાના. આગળ આવી સિમ્બોલ આપેલા જો ગુણાકારનો અર્થ શું છે? અહીંયા પ્લસ, માઇનસનો અર્થ ગુણાકાર, ભાગાકારનો અર્થ માઇનસ અને પ્લસનો અર્થ શું છે? ભાગાકાર આપેલો છે. તો જે સંખ્યા આપેલી છે પહેલા લખી દઈએ. જો આવી રીતે છે 12 પ્લસ 6 ભાગ્યા 3 માઇનસ 2 ગુણાકાર 8 જોડે. ખ્યાલ આવ્યો છે? જો જે સંખ્યા આપેલી છે લખી દીધી. પહેલા ગુણાકારનો અર્થ પ્લસ છે તો જ્યાં ગુણાકાર છે ત્યાં શું કરી દેવાનું છે? આપણે પ્લસ કરી દે. ગુણાકારનો અર્થ શું છે? પ્લસ. માઇનસનો અર્થ ગુણાકાર, માઇનસ છે તો અહીંયા થશે ગુણાકાર. ભાગાકારનો અર્થ શું થાય? માઇનસ. અહીંયા ભાગાકાર છે તો અહીંયા શું આવશે? બાદબાકી એટલે માઇનસ. પ્લસનો અર્થ ભાગાકાર, તો જ્યાં પ્લસ છે ત્યાં શું થઈ જાય? ભાગાકાર. તો ફરીથી લખી દઈએ આપણે. તો 12 અહીંયા શું કર્યું આપણે? ભાગાકાર લીધો છે 6 માઇનસ 3 ગુણાકાર 2 પ્લસ 8. આ જે નવા સિમ્બોલ જે બદલાયા છે એ આપણે લખી દીધા અહીંયા. હવે આર છે
આ આપણે ગણવાનું નથી. આપણે ગણવાનું શું છે? આજે નીચે નવું બનાવ્યું છે એ નિયમ કયો? ભાગુસભાનો. તો અહીંયા કૌંસ આપેલા નથી, પહેલા ભાગાકાર છે આટલો 12 ભાગ્યા 6. જો ડાયરેક્ટ જ કરી દઈએ, 12 ભાગ્યા 6 કરીએ તો 6 ગુણ્યા 2 12 થાય. અહીંયા 2 લખી દો, -3 ગુણ્યા 2 પ્લસ 8. ખ્યાલ આવ્યો છે? ભાગાકાર પછી આવશે ગુણાકાર. તો ગુણાકાર આટલું છે 3 ગુણ્યા 2 તો 3 દુ 6 થઈ જાય, 2 ઓછા 6 પ્લસ 8 છે. આવી રીતે જો 2 ઓછા 6 પ્લસ 8, આ 6 માઇનસ છે તો આ 2 અને 8 કેટલા થઈ જાય? 10. 10 માઇનસ 6 કરો એટલે કેટલા થઈ જાય? 10 માઇનસ 6 તો અહીંયા વધે છે 4. ઓપ્શન ચેક કરીએ તો જો અહીંયા ઓપ્શન ફરીથી સી આપેલો છે તો સી માં શું થઈ ગયું? 4 એટલે કે આપણો જવાબ. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 20 ગુણ્યા 20 પ્લસ 20 માઇનસ 20 ભાગ્યા 20 આટલી સંખ્યા આપેલી છે, એનું મૂલ્ય શોધવાની, કિંમત શોધવાની છે. સંખ્યા પહેલેથી લખી દેજો, 20 ગુણ્યા 20 પ્લસ 20 માઇનસ 20 ભાગાકાર છે લાસ્ટમાં 20. તો અહીંયા કોઈ બ્રેકેટ એટલે કે કૌંસ નથી, લાસ્ટમાં શું અહીંયા ભાગાકાર આપેલો છે, ભાગાકાર કરી દઈએ. 20 ભાગ્યા 20 જવાબ શું થઈ જાય? 1 થઈ જાય. અહીંયા જો 20 છે તો 20 ગુણ્યા 20 પ્લસ 20 માઇનસ 1. હવે ભાગાકાર પછી આવશે ગુણાકાર છે. અહીંયા ગુણાકાર 20 ગુણ્યા 20 કેટલા થઈ જાય? 400 પ્લસ 20 માઇનસ 1. જો ગુણાકાર પછી શું આવશે? સરવાળો છે. સરવાળો 400 પ્લસ 20 કરો એટલે કે 420 ઓછા 1. 20 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 19. એટલે 419. આ શું થઈ ગયું? એનો જવાબ. એકદમ સિમ્પલ જ છે, આ પરીક્ષામાં પૂછાયેલો જ ક્વેશ્ચન છે. 419 ઓપ્શન બી આન્સર થઈ ગયો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. અહીં જો 3 ગુણ્યા 6 આખો કૌંસ આપેલો છે ને વર્ગ આપેલો છે, ભાગાકાર પછી 3 નો વર્ગ. 3 ગુણ્યા 6 આવી રીતે આપેલું છે, અહીંયા વર્ગ છે, ભાગાકાર છે. તો આ દાખલો છે 1 કરતા વધારે રીતે આપણે ગણી શકીએ એવો છે. 3 ગુણ્યા 6 છે, બ્રેકેટની અંદર છે તો એનો વર્ગ અહીંયા ગુણાકાર કરી દો પછી એનો વર્ગ કરો, અથવા 3 નો વર્ગ લખાય એવી રીતે. આખા કૌંસની બહાર વર્ગ છે, મતલબ કે 3 નોય વર્ગ છે અને 6 નોય વર્ગ છે, ભાગાકાર 3 નો વર્ગ. તો જો 3 નો વર્ગ છે આવી રીતે લખાય, 3 ગુણ્યા 3, 6 ગુણ્યા 6 અથવા 36 લખી દો. ભાગાકાર છે અને આપણે છેદમાં મૂકી દઈએ. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 લખાય. એ જો આ 3 અહીંયા બંને જોડે કટ થઈ ગયા, 6 અને 6 બાકી રહ્યા છે. જો 6 ગુણ્યા 6 એટલે કે 36. આ શું થયું? આનો જવાબ. ઓપ્શન સી આપેલો છે, એ શું થઈ ગયો? આનો જવાબ. એ જ રીતે ના કરવું હોય તો જો 3 ગુણ્યા 6 કેટલા થાય? 18 થાય. 18 નો વર્ગ કરો એટલે આવી રીતે લખી શકીએ આપણે કે 18 ગુણ્યા 18. છેદની અંદર આ 3 નો વર્ગ છે, 3 નો વર્ગ શું થઈ જાય? 9. ફરીથી સાદુરૂપ આપીએ, 9 ગુણ્યા 2 18. અહીંયા 18 છે, અહીંયા 2 છે, 18 ગુણ્યા 2 કરો એટલે 36 મળે છે. જો આન્સર બંને જગ્યાએ સેમ આવ્યો છે. એટલે સાદુરૂપમાં જો બ્રેકેટ છે એટલે ગુણાકાર, અહીંયા ઘાત આપેલી છે તો બંને સંખ્યા માટે આ 2 ઘાત કહેવાય છે. અલગ કરો પછી સાદુરૂપ આપો, અથવા અહીંયા જો બંનેનો ગુણાકાર કરી પછી એની ઘાત લખો તો પણ જવાબ કેવો મળે? એકદમ સરખો મળે છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો તમારે આવી રીતે અલગ અલગ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી હોય તો અલગથી વિડીયો મૂકેલા છે. તમારે કરવાનું શું? વિડીયોની અંદર જે રકમ આપેલી છે એ નોટમાં લખીને પછી એની પ્રેક્ટિસ કરવાની. ખ્યાલ ના આવે તો ફરીથી વિડીયો જોઈને દાખલો સમજી લેવાનો. તો એકદમ પાયાનું ગણિત શીખવું હોય, રીઝનિંગ શીખવું હોય, અથવા જવાહર નવોદયની અથવા કોમ્પ્યુટર પરીક્ષાની તૈયારી કરવી હોય તો એના લગતી ચેપ્ટર વાઇઝ વિડીયો મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. આગળ જોઈએ ક્વેશ્ચન. અહીંયા જો સિમ્બોલ આપેલા છે, ડોલરનો સિમ્બોલ આપેલો છે, કોઈ પણ સિમ્બોલ અલગ અલગ આપેલા હોય એનો અર્થ અહીંયા જો પ્લસ આપેલો છે, અહીંયા માઇનસ છે, એકમાં ગુણાકાર છે, એકમાં ભાગાકાર છે. સંખ્યા આવી રીતે આપેલી છે, લખી દઈએ ફરીથી જુઓ. 19 છે, પછી અહીંયા ડોલરનું સિમ્બોલ છે, 8 છે, પછી @ છે 3, પછી છે હેશનું, પછી છે 81, પછી અહીંયા જો છે આવી રીતે અને લાસ્ટમાં છે 9. સિમ્બોલ બદલે જો અહીંયા પહેલા ડોલર માટે શું છે? પ્લસ છે, તો અહીંયા શું થઈ જાય? પ્લસ. તો લખી દઈએ જોડે જોડે 19 પ્લસ 8. જો @ છે તો અહીંયા ગુણાકાર છે, ગુણાકાર 3. હેશની જગ્યાએ શું છે? માઇનસ છે, -81. લાસ્ટમાં જો અહીંયા શું આપેલું છે? ભાગાકાર છે, ભાગાકાર અહીંયા 9. જેમ જેમ સિમ્બોલ આપે છે આપણે બદલી દીધા. હવે આ જે છે એને આપણે કાઉન્ટ કરવાનું છે. પહેલું કૌંસ નથી તો શું કરવાનું? ભાગાકાર. 81 ભાગ્યા 9, તો 9 ના ટેબલમાં આવે છે. 9 ગુણ્યા 9 81 એ 9 આવી જાય. 19 પ્લસ 8 ગુણ્યા 3 ઓછા 9. તો આવી રીતે સિમ્બોલ બદલવાનો છે તો મોસ્ટલી સિમ્બોલ કેવું બદલાતું હશે? ભાગાકારમાં
આ બંનેનો ભાગ છે ઉડતો હોય એવી જ સંખ્યા મોટા ભાગે આવશે. પછી ગુણાકાર, અહીંયા જો ગુણાકાર છે 19 + 8 × 3 24 - 9. હવે કરવાનું છે પ્લસ, આ બે પ્લસ છે, જો 24 એમાં 10 ઉમેરી એટલે 34. 34 માં આપણે જો 9 એડ કરવા છે ડાયરેક્ટ કરવા તો 34 + 10 44, 1 માઇનસ કરી દો એટલે કે 43 - 9. 43 માંથી 9 માઇનસ કરવાના છે કેટલા થશે? 34 જ થાય. અહીંયા આવશે 34. આ શું થઈ ગયું? આન્સર. જેમ જેમ સિમ્બોલ આપે છે ધ્યાનથી આ જે સેન્ટેન્સ છે વાંચવાનું, એ બદલી દેવાના. જવાબ થયો 34, ઓપ્શન ડી. આ શું થઈ ગયું? આન્સર. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. અહીં જો ફરીથી આવું સિમ્બોલ વાળો આપેલો છે, પ્લસ નો અર્થ ગુણાકાર, આવી રીતે માઇનસ નો પ્લસ કોઈ પણ આપેલા હોય, ફરીથી આ જે સંખ્યા આપી છે લખી દઈએ. 9 + 8 + 8 - 4 × 9. તો આ કરવાનું છે, એક્ઝામમાં આવી રીતે આપેલી છે. અહીંયા ડાયરેક્ટ પ્લસ, અહીંયા જોઈ લેવાનું સિમ્બોલ, પ્લસ નો અર્થ ગુણાકાર છે, અહીંયા પ્લસ છે ડાયરેક્ટ અહીંયા જ કરી દેવાનું ગુણાકાર. માઇનસ નો પ્લસ છે, જ્યાં માઇનસ છે તે કરી દેવાનો પ્લસ. એ જો આપણે ટાઈમ છે એટલે આપણે શું કરવાનું? આખું લખવાનું, એની પ્રેક્ટિસ કરવાની. પહેલા પ્લસ નો અર્થ છે ગુણાકાર, તો 9 × 8. ફરીથી જો પ્લસ આપેલું છે, જો બે જગ્યાએ પ્લસ છે તો ફરીથી પ્લસ નો અર્થ શું થઈ જાય? ગુણાકાર. તો ફરી થઈ જાય ગુણાકાર. માઇનસ નો અર્થ થાય પ્લસ, તો અહીંયા થઈ જાય +4. ગુણાકાર નો અર્થ થાય છે માઇનસ, અહીંયા -9 છે. આવી રીતે તો અહીંયા બે જગ્યાએ પ્લસ પ્લસ આપેલા છે, તો કરવાનું શું? બે જગ્યાએ ગુણાકાર કરી દેવાનો. આ ત્રણેયનો ગુણાકાર કરો. 8 × 8 = 64 થાય. 64 × 9 એટલે 9 × 64. અહીંયા જો પ્લસ છે, જે જવાબ આવે છે એમાં 4 શું કરવાના છે? એડ કરવાના છે. 64 × 9 કરવાના છે. જો ડાયરેક્ટ કરવું હોય 64 × 10 કરી દો. આવી રીતે 64 × 10 કર્યા શું થઈ જાય? 640. એમાંથી 64 માઇનસ કરી દો તો એ થશે. અથવા ના કરો ડાયરેક્ટ અહીંયા પણ કરી શકીએ આપણે. 9 × 4 36 ના 6, 3 વધી આવે, 9 × 6 = 55, 56 = 57 +4 - 9. તો 476 + 4 કરી, સોરી 576 + 4 કરીએ તો 580 - 9. તો 580 માંથી 10 માઇનસ કરી દો એટલે 570, એક એક્સ્ટ્રા માઇનસ કર્યો હતો તો 571. આ શું થઈ ગયું? આન્સર. જો ઓપ્શન 570 આપેલું છે, અહીંયા જો અલગ અલગ આપેલા છે 571. આ શું થઈ ગયું? આન્સર. એવું નહીં કે જો અહીંયા ભાગાકારનું સિમ્બોલ આપેલું જ નથી ને અહીંયા આપેલું છે પાછું, જો ભાગાકારનો અર્થ પ્લસ, પરંતુ અહીંયા 2 વખત પ્લસ છે તો આપણે શું કરવાનું? 2 વખત અહીંયા ગુણાકાર કરી દેવાનું છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.